અંજારમાં ભાટિયા મહાજન દ્વારા મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય ઉત્સવની ભારે ધામધૂમ સાથે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અંજાર વૈષ્ણવ હવેલી મધ્યે ઉજવવામાં આવેલ ઉત્સવ દરમિયાન સવારે કેસર સ્નાન, પલનાની ઝાંખી, બપોરે રાજભોગ દર્શન અને સાંજે શોભાયાત્રાનું પ્રસ્થાન અંજાર હવેલી મધ્યેથી કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવ ભાઈ બહેનોનો વિશાળ સમુદાય જોડાયો હતો। શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી, જેની ઝાંખી નગરજનોએ કરી હતી। સાંજે ઉત્સવના દર્શન અને મહાપ્રસાદનો સર્વે વૈષ્ણવોએ લાભ લીધો હતો। મુખ્યજી ધર્મેન્દ્ર વ્યાસે સેવા શણગાર સાથે આ પ્રસંગને દીપાવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વિનય કાનાણી, ટ્રસ્ટી શૈલેષ ભાટિયા, હાર્દિક ગોકુલ ગાંધી, ધર્મેન્દ્ર આસર, કાર્યકરો નયન સરૈયા, ઉદય ભાટિયા, સુનિલ સંપટ, કનુ સંપટ, નિલેશ સંપટ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી। શ્રી જગતગુરુ મહાપ્રભુજીના 549માં પ્રાકટ્ય મહોત્સવ નિમિત્તે અંજાર વૈષ્ણવ પરિવાર હવેલીમાંથી આજે શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રા નીકળી અંજારમાં ફરીને રાત્રે 8 કલાકે પરત હવેલી આવશે। તે પછી વિવિધ કાર્યક્રમો થશે અને શ્રી રૂગનાથ મહારાજજીના ઉત્સવના દર્શનનો લાભ